કેશોદની સોની બજારમાં બે મોટી વેપારી પેઢીઓ પર સેન્ટ્રલ જીએસટીનું કાર્ય સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેથી વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. કેશોદમાં સોની બજારમાં આવેલ સોના ચાંદીના દાગીનાનું વેચાણ કરતી બે મોટી પેઢી પર ભાવનગરની સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સીજીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંને પેઢીઓમાં સવારથી જ જુદી જુદી બે ટીમ દ્વારા મોડે સુધી સ્ટોક વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી. એવી જ રીતે અગાઉ વર્ષ 2025ના અંતમાં અન્ય રાજ્યોમાંથી સુપારીની ખરીદી કરી અને હોલસેલ ભાવે વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં પ્લાયવુડની મોટી પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બાબતે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને તપાસ અંગે પૂછવામાં આવતા વર્ષ દરમિયાન રૂટીન તપાસ હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ પેઢીઓમાં કરાયેલ તપાસ બાદ આગળની કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ જ ન હતી. જે તપાસના ટૂંકા ગાળામાં ફરી એક વખત ભાવનગરની સીજીએસટી ટીમે સોની વેપારીઓની પેઢી પર તપાસ હાથ ધરતા દુકાનો બંધ જોવા મળતા શહેરના વેપારીઓમાં એક પ્રકારનો ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ તપાસ કયા પ્રકારની હોય તે અંગે વેપારી વર્ગ જાણવા ઉત્સુક હોય તે બાબતે ટેક્સ તજજ્ઞો પાસેથી મેળવેલ વિગતો મુજબ વેપારીઓ ટેક્સ ચોરી કરવા કાચી ચિઠ્ઠીમાં માલ સ્ટોક અને નાણાકીય વ્યવહારોની યાદી રાખતા હોય છે. આવા પ્રકારની ટેક્સ ચોરી અટકાવવા ત્રણ પ્રકારે તપાસ થતી હોય છે. એક પદ્ધતિ જેમાં ખરીદ વેચાણના એક પેઢીથી બીજી પેઢી વચ્ચે થતા લે વેચની વ્યવહારોની ક્રોસ તપાસ, જ્યારે બીજી રીતમાં જે તે વેપારી પાસે માલ તો હયાત સ્ટોક અને પાકામાં લેવાતી કાયદેસરની ડેટા એન્ટ્રી તે બંને દ્વારા ચકાસવાની થતી હોય છે. પરંતુ ત્રીજી રીતમાં સરકાર દ્વારા ટેક્સના સ્લેબમાં વધારો કરાતા સંગ્રહખોરી ન થાય અને વેપારીઓ ટેક્સ ચોરી કરી તેનો અંગત ફાયદો ન લઈ શકે તેવા હેતુથી અગાઉની સરખામણીમાં વેપારીઓના સ્ટોકમાં જ્યારે તફાવત દેખાય ત્યારે આવા પ્રકારની તપાસ થતી હોય છે. હવે જ્યારે સોનાની ધાતુના ભાવ આસમાને પહોંચતા લોકો તેમાં રોકાણ કરવા તરફ વળ્યા હોય, જરૂરિયાત મુજબ દાગીના બનાવી વધુ પડતા સોનાના બિસ્કિટમાં રોકાણ કરવાનું વિચારતા હોય ત્યારે તેના ટર્નઓવરમાં વધારો થતા આવા પ્રકારનો સ્ટોક ટેક્સ ચોરી તો થતી નથી ને તે અંગે પણ તપાસ કરવામાં આવતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.